કેન્દ્રીય હવામાન વિભાગે આજે આ લેટેસ્ટ તસવીર રિલીઝ કરી છે। અહીંયા ઉપર તારીખ જોઈ શકાય છે 20 જૂન 2026। આ જે તસવીર છે દર 24 કલાકે કેન્દ્રીય હવામાન વિભાગ રિલીઝ કરતું હોય છે। આ વખતે આ તસવીરમાં થોડી આશાજનક સ્થિતિ એ છે કે અહીંયા એક આખી સિસ્ટમ છે મજબૂત બની રહી છે, પણ ફરીથી એક વાત તો છે જ કે હજુ પણ ગુજરાત ઉપર તમે આખો ગુજરાતનો મેપ જુઓ, ક્યાંય પણ વાદળ દેખાતા નથી। મધ્યપ્રદેશમાં થોડા આછા વાદળો છે, રાજસ્થાન ફરી એકવાર ખાલી છે, ઉત્તરી રાજસ્થાનમાં થોડા વાદળો છે, મહારાષ્ટ્રમાં પણ નીચેના પ્રદેશમાં થોડા વાદળો દેખાઈ રહ્યા છે, બાકી આખું મહારાષ્ટ્ર કોરું છે। એટલે પશ્ચિમ ભારત અત્યારે પણ વાદળ વિહોણું દેખાય છે। જૂનના બીજા ભાગમાં એટલે મધ્યાહન પૂરો થઈ જાય અને બીજું જે પખવાડિયું આવે એમાં પણ હજુ આ 4 થી 5 રાજ્યો છત્તીસગઢ સુધી આ જોઈ શકો છો કે પૂરા કોરા છે, બાકી તમને વાદળો દેખાય છે જે નૈઋત્યના ચોમાસાના વાદળો છે। સૌથી ચિંતાજનક આ સિસ્ટમ જે અહીંયા તેલંગાણામાં છે એ છેલ્લા 12 દિવસથી એક જ જગ્યાએ રોકાયેલી છે। આ તો થઈ કેન્દ્રીય હવામાન વિભાગે જે આજે લેટેસ્ટ તસવીર રિલીઝ કરી। હવે આપણે વાત કરીએ કે એલર્ટ્સ ક્યાં છે। જો ઉપર તમે જોઈ શકશો અહીંયા લખ્યું છે ગ્રીન એટલે કોઈ વોર્નિંગ નહીં, યેલો એટલે માત્ર વોચ નજર રાખવી, એલર્ટ આવે જ્યાં ઓરેન્જ આવે, અને રેડ એટલે વોર્નિંગ બહુ વધારે। હવે આખા ભારતના નકશામાં માત્ર અહીંયા 3 એવા જિલ્લા છે કે જ્યાં રેડ એલર્ટ છે, બાકી ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો તમે સમજી શકો છો કે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર આ બધામાં ક્યાંય એલર્ટની સિચ્યુએશન નથી। ગુજરાતના કેટલાક જિલ્લામાં જે યેલો દેખાય છે એટલે કે વોચની, યેલો એલર્ટ આપણે કહીએ છીએ પણ એ વોચની સિચ્યુએશન છે, છૂટો છવાયો જેને સાવ ઓછો વરસાદ પડે છે એવી સ્થિતિ, અને એ પણ ચોમાસું હજુ નથી પહોંચ્યું। આ જે સિચ્યુએશન છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટી અથવા તો નજીકના અહીંયા સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોય અથવા તો કોઈ ટ્રફ સર્જાયેલું હોય એના કારણે સામાન્ય વરસાદ જેવો માહોલ આપણને જોવા મળે, પણ આ હજુ પણ પશ્ચિમ ભારત આખું કોરું કટ છે એવી જ સ્થિતિ ઉત્તર ભારતમાં પણ ક્યાંક ક્યાંક જોવા મળી રહી છે। આ તો થઈ એલર્ટની વાત। હવે આપણે કહીએ જે સૌથી અગત્યની તસવીર છે એડવાન્સ ઓફ સાઉથ વેસ્ટ મોન્સૂન, એટલે કે ચોમાસું કઈ રીતે આગળ વધી રહ્યું છે। આ 19 જૂનનો રિપોર્ટ છે, એટલે કે 20મી જૂને આજે રિલીઝ કર્યો છે। 19 જૂન સુધીનો ડેટા આમાં સામેલ છે। હવે આમાં સૌથી અગત્યની વાત 8 થી 19 આ 11 દિવસનો ગેપ છે। આ લાઇનથી આગળ ચોમાસું નથી વધી રહ્યું। આ જે તમે બ્લુ લાઇન જોઈ રહ્યા છો એનાથી આગળ ચોમાસું નથી વધી રહ્યું। જેટલો ઘેરો એટલે કે ગ્રે કલરનો ભાગ છે ત્યાં જ હજુ ચોમાસું પહોંચ્યું છે। જૂન મહિનો આખો પૂરો થવા આવ્યો છતાં જૂનની શરૂઆતમાં કેરળમાં પ્રવેશી ગયું હતું।